કામદારોના મોત મામલે પાટડીમાં પરિવારજનો અને સમાજે કાઢી રેલી। સુરેન્દ્રનગર પાટડી ખાતે બે સફાઈ કામદારોના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી। આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર મૌસમભાઈ પટેલ અને સેનિટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી પોલીસ મથક સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો। પાટડી બંધ રાખીને વિરોધ કરી હલ્લાબોલ કર્યો। નાસ્તા ફરતા ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે। જોકે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। પાટડી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના બે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। થાનના નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન દરમિયાન મહિલાનું મોત। રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો। નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીને કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે। મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે। સુરતની વિદ્યાર્થીનીએ પારિવારિક કારણોસર આપઘાત કર્યાનો ખુલાસો, તો કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત। સુરતની ગોડોદરાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। સ્કૂલ ફી ન ભરી હોવાથી સ્કૂલના ત્રાસથી આપઘાત નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીની માટે પરિવાર જ જીવલેણ બન્યો। પરિવાર ત્રાસ આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો। આ મુદ્દે તપાસ કમિટીએ તપાસ કરી હતી। તપાસ કમિટીએ ડીઈઓને સોંપ્યો તપાસનો રિપોર્ટ। જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો। પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ, વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો। તો ગોડોદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ પણ બહાર આવી છે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 રૂપિયા ફીનો ઓર્ડર કર્યો હતો, છતાં સ્કૂલ 17,000 રૂપિયા ફી વસૂલતી હતી। તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ જોવા મળી છે। આ તરફ કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીની આપઘાત કર્યો। રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો। દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી। શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો। પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે। પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો। વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરત એનએસયુઆઈનું પણ વિરોધ પ્રદર્શન। સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને લોકોમાં રોષ છે, પરિવારજનો શોકમાં છે, ત્યારે આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। સુરતમાં કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં કાર્યકરો હલ્લાબોલ કરતા શિક્ષણ અધિકારીની કચેરીમાં ધસી આવ્યા। અર્ધ નિર્વસ્ત્ર થઈ વિરોધ કર્યો। વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થતા શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કર્યો। આખી કચેરીને ગજવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આશ્ચર્યજનક દેખાવો કર્યા। આ તરફ કચ્છના માંડવીમાં અરજદારે રોડ પર સૂઈ પવન ચક્કી નાખવાનો વિરોધ કર્યો। આ કોઈ ગાંડ પણ નથી, કલેક્ટર ઓફિસના ગેટ પર સૂતા આ છે અરજદાર। પવન ચક્કી નાખવા મુદ્દે અરજદારે અનોખી રીતે વિરોધ કર્યો। પવન ચક્કી નાખવા મામલે રોષે ભરાઈ અરજદાર ભુજ કલેક્ટર ઓફિસે પહોંચ્યા। અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર જઈને સૂઈને વિરોધ નોંધાવ્યો। માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવન ચક્કી નાખવા સામે અનોખો વિરોધ કરતા પોલીસ દોડતી થઈ હતી। કલેક્ટર કચેરીના ગેટ પર જ સૂઈ જતા સુરક્ષાકર્મીઓ દોડતા થયા। મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો। મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે। તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો। તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે। માતા સાથે વાત કરી યુવાને દમણગંગા નદીમાં મોતની છલાંગ લગાવી। દમણગંગા નદીમાં યુવકે મોતની છલાંગ લગાવ્યા બાદ યુવકને શોધવા તંત્રએ કરી કવાયત। દાદરા નગર હવેલીની દમણગંગા નદીમાં એક યુવાને મોતની છલાંગ લગાવી।
કોલેજમાં ભણતા કુલદીપ પરમાર નામના યુવકે સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલી દમણગંગા નદીમાં જંપ લાવ્યો. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી. નદીમાં યુવકની અચાનક જંપ લાવવાનું સાચું કારણ જાણવા નથી મળ્યું. જોકે નદીમાં કૂદતા પહેલા યુવકે પોતાની માતાને ફોન કર્યો હતો અને કૂદી પડ્યો હતો. યુવાન અને તેની માતા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારે જહેમત બાદ આખરે સેલવાસ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના ગામડાઓમાં દીપડાના ધામા, હવે દીપડાના ટાર્ગેટ પર ઢોરના તબેલા. દીપડો દોડીને તબેલામાં ઘૂસ્યો અને કુકડાને પકડવા માટે ધમપછાડા કર્યા. વચ્ચે ખુરશી આવી, એમાં કુકડો બચી ગયો, પરંતુ અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન અવાજ આવતા એક વ્યક્તિ જાગી ગઈ અને ત્યાં આવીને તપાસ કરવા લાગી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તબેલામાં ભેંસો પણ બાંધેલી છે. ઘટના સુરતના મુજલાવ નજીકની છે, જે રાતના 3 વાગે તબેલામાં દીપડો આવી ચડ્યો. ચપળતાથી તે મરઘાને પકડે એ પહેલા જ મરઘા ભાગી છૂટ્યા. માલિક જાગી ગયો અને દીપડાના પ્લાન પર પાણી ફરી વળ્યું. દીપડો દેખાતા આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો. પોતાના અને પશુઓના જીવને લઈને અનેક લોકો ભયભીત બન્યા. સીસીટીવીના આધારે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. આ તરફ સુરતના માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી. રાત્રિના સમયે શિકાર માટે દીપડો આવી ચડ્યો હતો. ઘોડાના તબેલા